આ બાજુ સૌરાષ્ટ્ર કચ્છને જોડતા હાઈવે પર પણ પાણી ભરાયા છે। હાઈવે પ્રભાવિત થયો। માળિયા પાસે હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે। મચ્છુ નદીના પાણી હાઈવે ઉપર ફરી વળ્યા છે। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા છે। મચ્છુ નદીનું પાણી અહીંયા હાઈવે ઉપર ફરી વળ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે સૌરાષ્ટ્ર કચ્છને જોડતો આ હાઈવે છે, જ્યાં માળિયા પાસે હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે। મચ્છુ નદીના પાણી આ હાઈવે પર ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર અત્યારે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે। રસ્તા પરથી નદી વહેતી હોય એ પ્રમાણે પાણી વહી રહ્યા છે। હાઈવે ઉપર આ પ્રકારે પાણી વહેતા થતા આ રસ્તો અત્યારે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યાંથી અવરજવર બિલકુલ બંધ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ, શું સ્થિતિ છે વરસાદને લઈને હાઈવે ઉપરની? મોરબી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે માળિયા પંથકમાં હાલ જે વરસાદ છે એ ધોધમાર વરસી રહ્યો છે। તો સાથે સાથે મોરબીની જીવાદોરી સમાન જે મચ્છુ 2 ડેમ છે એના 30 જેટલા દરવાજા છે એ આજે ખોલવામાં આવ્યા હતા, જેને કારણે મોરબીની મચ્છુ નદી 2 કાંઠે જોવા મળી હતી અને નદીમાં 2,50,000 થી વધુ પાણીનો જે જથ્થો છે એ નદીમાં છોડવામાં આવ્યો હતો, જેને પગલે આ જે પાણી છે એ માળિયા સુધી પહોંચ્યું હતું અને માળિયા શહેર જે છે તે શહેરમાં તમામ જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાયા હતા। તો સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છને જોડતો જે હાઈવે છે, નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે પણ આ પાણીના કારણે બંધ થયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છનો જે તમામ જે વાહન વ્યવહાર છે એ માળિયા આ નજીક જે નેશનલ હાઈવે આવેલો છે ત્યાં થતો હોય છે। સુરતબારી પુલથી જ આ જે વાહન વ્યવહાર જે છે થતો હોય છે તે, પરંતુ હાલ જે આ વરસાદ છે અને મચ્છુ નદીનું પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને આ જે પાણી છે એ હાઈવે પર ફરી વળ્યા છે અને સૌરાષ્ટ્ર કચ્છને જોડતો જે વાહન વ્યવહાર છે એ સંપૂર્ણપણે હાલ બંધ થયો છે। મોરબી સિરામિક નગરી તરીકે જાણીતી છે, તો સિરામિકનો પણ જે મોટા ભાગનો વ્યવહાર હોય, એક્સપોર્ટ સહિતનો જે વ્યવહાર હોય છે કે ટ્રક નો જે વાહન વ્યવહાર હોય છે, મોટી સંખ્યામાં આ જે વાહન વ્યવહાર થતો હોય છે તે પણ હાલ સંપૂર્ણપણે બંધ થયો છે। આ જે હાઈવે ખોરવાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે કામ વગર બહાર ન નીકળવું અને કચ્છ તરફ જતા હોય તો આ જે વરસાદનું જે એલર્ટ છે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, આ દિવસો દરમિયાન ન જવા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો જે રીતે વરસાદી પાણી ભરાયેલા છે હાઈવે ઉપર જોઈ શકાય છે, જેના પરિણામે અત્યારે સંપૂર્ણપણે હાઈવે પરથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે।